હાલો ખેડૂત મિત્રો, રાજકોટ મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 18 સપ્ટેમ્બર 2025 અને ગુરુવાર છે। અત્યારે સમય 6:45 વાગ્યો છે। આપણે જોઈએ તો આ પાઉંજા ધાણા છે, જે એકદમ ચોખ્ખું ધાણા છે, જેનો ભાવ 80 રૂપિયા સુધી કિલો વેચાય છે। એકદમ ચોખ્ખું પાઉંજા ધાણામાં થોડી તેજી થઈ ગઈ છે અને વિક્રમભાઈ ભાઈનું નામ છે જે ધાણા વેચે છે। આપણે જોઈએ તો આ 12મું પાર્સલ મેથી આવેલું છે, જે નાસિક સાઈડ થી, જેમાં ભાવ 120 રૂપિયા કિલો વેચાય છે। હોલસેલ ભાવ છે, જે વજન ઉપર મેથી વેચાય છે। આપણે જોઈને તો આ મીડિયમ તાંજરીઓ છે, અત્યારે થોડી શોર્ટેજ છે તાંજરિયામાં, જેનો ભાવ 5 થી લઈને 6 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે તાંજરિયાનું। અને પાલક પણ મીડિયમ છે, જે 3 રૂપિયા પૂરીઓ વેચાય છે। જે ભાઈ ભરતભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ બેડી ગામથી આવે છે અને હોલસેલ થી પાલક તાંજરીઓ વેચે છે। આપણે જોઈને તો આ પુદીનો છે, જે મીડિયમ છે, જેનો ભાવ 7 રૂપિયા 8 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। જે ભાઈ મેહુલભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ કુવાડવાથી આવે છે આ પુદીનો લઈ। આપણે જોઈને તો આ લીલી ડુંગળી જે એકદમ ચોખ્ખી છે, જેનો એવરેજ ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। ભાઈ શૈલેષભાઈ ભાઈનું નામ છે અને જે હોલસેલ થી ડુંગળીનું વેચાણ કરે છે। ઓલ ઓવર ડુંગળીનો ભાવ 30 રૂપિયા હોય છે અને હારી 1 નંબર ડુંગળી હોય ને તો 40-50 સુધી પણ વેચાય છે, જે એકદમ આવી ડુંગળી। આપણે જોઈને તો આ મૂળા મીડિયમ છે, જે મૂળામાં સોલ્ટેજ છે, જેનો ભાવ 50 રૂપિયા પાથરો વેચાય છે મૂળાનો। જે સુનિલભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ ભાઈ? જે મોરડી થી આવે છે સુનિલભાઈ આ મૂળા લે। આપણે જોઈને તો આ માર્કેટનો ડબલ વીઆઈપી તાંજરીઓ છે, જેનો ભાવ 10 રૂપિયા જેવું પૂરી વેચાય છે, જે ડબલ વીઆઈપી। આપણે જોઈએ તો અત્યારે ચોમાસામાં મીડિયમ એવું લીલું લસણ આવે છે, જે બહુ સારું આવતું નથી, પણ બજાર જેની 100 થી લઈને 120 રૂપિયા સુધી કિલો થાય છે લીલા લસણની। જે ભાઈ હેમંતભાઈ ભાઈનું નામ છે અને જે હોલસેલ થી વેચાણ કરે છે આ ડુંગળી અને લીલા લસણનું। આપણે જોઈએ તો આ 1 નંબર પાલક છે, તાંજરીઓ છે અને મેથી મૂળા, જે ભાઈ હરિભાઈ ભાઈનું નામ છે, જે કાયમી માટે 1 નંબર માલનું વેચાણ કરે છે। આપણે બજાર ભાવ આગળ જોઈએ એ પ્રમાણે મૂળામાં 60 રૂપિયા છે, પાલકમાં 3 થી 5 રૂપિયા છે, મેથી 100 થી 120 રૂપિયા કિલો અને તાંજરીઓ 10 રૂપિયા જેવું પૂરીઓ વેચાય છે। ભાઈ 1 નંબર માલ વેચાણ કરે છે। આપણે જોઈએ તો રાજકોટની ટમેટા માર્કેટ છે, જે અહીંયા હોલસેલ ટમેટાનું વેચાણ થાય છે અને જે 25 કિલોનો કેરેટ હોય છે, જેનો ભાવ હોય છે। જે લાંબુ ટમેટું જોઈને તો જેમાં મંદીના હિસાબે 15-20 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે હિતેશભાઈ ભાઈનું નામ છે અને જે હોલસેલ થી વેચાણ કરે છે આ લાંબા ટમેટા। જે માર્કેટમાં એકદમ મંદી છે, કસ્ટમર પણ એટલા છે નહીં, એના હિસાબે મંદી છે। આપણે જોઈને તો આ માર્કેટનો 1 નંબર બેંગ્લોર દેશી ગોળ ટમેટું છે, આમાં શું ભાવ થાય? જે 700 રૂપિયાનું ઉધડું કેરેટ વેચાય છે અને જેમાં 25 કિલો જેવો વજન આવે છે। શું નામ ભાઈ? રાહુલભાઈ ભાઈનું નામ છે, જે માર્કેટનો 1 નંબર ટમેટું વેચાણ કરે છે, જે 30 રૂપિયાની આજુબાજુ કિલો પડે છે। જે બેંગ્લોર દેશી ગોળ 1 નંબર ફ્રેશ એવું ટમેટું છે। આપણે જોઈએ તો આ લોકલ અહીંના ખેડૂતનો માલ પણ અહીંયા આવે છે, જે 350 નું ઉધડું કેરેટ વેચાય છે, જે 25 કિલો જેવો વજન આવે છે, જેનો ભાવ 300 થી 350 સુધી કેરેટ વેચાય છે। શું નામ ભાઈ તમારું? વિજયભાઈ ભાઈનું નામ છે અને જે આ લાંબુ એનું દેશી લોકલ ટમેટું વેચે છે। જે જોઈ રહ્યા છો આપણે આમાં
ગ્રાહક કોઈ છે નહીં અને ટમેટામાં એકદમ મંદી પડેલી છે જે 12-13 રૂપિયા સારું એવું ટમેટું પણ વેચાય છે જો તમે મંદિરના હિસાબે માર્કેટ ખાલી છે હવે આપણે જોઈએ ને તો રાજકોટનું અમેરિકા મકાઈનું જે અહીંયા હોલસેલ વેચાણ થાય છે અને આ પણ 25-30 કિલોનું બેગ આવે છે જેનો ભાવ છે આપણે જોઈએ તો આ 1 નંબર અમેરિકન મકાઈ છે જેમાં 12-13 રૂપિયા સુધી કિલો વેચાય છે જે આ હોલસેલ ભાવ છે અને ભાઈ સતીશભાઈનું નામ છે જે હોલસેલથી અમેરિકન મકાઈનું વેચાણ કરે છે જે મંદીના હિસાબે 12-13 રૂપિયા હોય છે અને મીડિયમ મકાઈ હોય છે ને તો જેનો ભાવ 8 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે જે આમાં પણ મંદી બતાવે છે ને અત્યારે ખેડૂતને માલ આવેલો છે ને અહીંયા વેચાણ થાય છે અને બપોરે પણ અહીંયા વેચાણ થાય છે હવે આપણે જોઈએ તો આ લીલી માંડવી છે જેમાં 1 નંબર લીલી માંડવી છે જે મોટા કુખાવાળું જેમાં 34-35 રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે આ 40 કિલોની બેગ આવે છે જેનો હોલસેલ ભાવ છે જે આપણે જોઈને તો આ માટીવાળી માંડવી છે જેમાં 27-28 રૂપિયા સુધી કિલો વેચાય છે અને ત્યાર પછી આપણે જોઈએ સારી ચોખ્ખી માંડવી 30-32 રૂપિયા પણ વેચાય છે અને આપણે જોઈએ તો મોટી માંડવી તો 34-35 રૂપિયા સુધી કિલો વેચાય છે ત્યાં એમ માનો કે જે પ્રમાણે માંડવી હોય છે એ પ્રમાણે બજાર હોય છે અને આગળ જોઈએ એ પ્રમાણે જે વજન 40 કિલોનો હોય છે અને અત્યારે માંડવીની આવક ઓછી છે જેના હિસાબે બજાર ભાવ પણ સારા કહી શકાય 35 રૂપિયા સુધી વેચાઈ જાય છે અને 40 કિલો જેવો વજન થાય છે બોરીમાં જે માલ આજે એકદમ ઓછો છે જેના હિસાબે બજાર પણ 35 સુધી વહી ગઈ છે આપણે જોઈને તો આ માંડવો છે જેમાં 3 ખોખા આવે છે અને જેનો ભાવ પણ 35 રૂપિયા કિલો વેચાય છે જે મોટો માંડવો છે એનો જેમાં 3 દાણા આવે છે ખોખામાં